એક મગરમચ્છ ને શિયાળીઓ બે હતા ને પછી બે ને ભાઈ બંધી થઈ પછી બોલો શિયાળીઓ કાયમ હાકર બાકર લઈ આવે દરિયાને કાંઠે અને મગરમચ્છ લઈને આવે બે ખાય પીવે ને રહે પછી પેલો મગરમચ્છ મગર હાટું લઈ જાય એટલે એક દી મગરે એમ કીધું કે તમે આ ક્યાંથી કે લઈ આવો છો કે ભાઈ અમે મારે એક શિયાળીઓ ભાઈ બંધ છે ને એ લઈ આવે છે અમે હું તાર હાટું કે લઈ આવું છું કે પણ આટલું આ ગળવું છે કે શિયાળભાઈ કાળજું કે કેવું ગળવું છે મારે કેનું કાળજું ખાવું છે એટલે મગરમચ્છ કે લઈ આવો કેમ કે એમ કહેજો કે તાર ભાઈ બી કે તને બહુ સંભાળે છે અને બીમાર પડે તાર ખબર કાઢવા આવવાનું છે કે વાંધો નહીં એટલે શિયાળી અને પેલો મગરમચ્છ કહેતો એટલે શિયાળભાઈ કે હા કે તાર ભાઈ બી કે તને બહુ સંભાળે છે ને તને તેડાવ્યો છે કે મારે આવવું કેમાં કે મારે ડેબામાં જ બેસી જા એટલે શિયાળીઓ મગરના ડેબામાં જ બેસી ગયો ને મગરો ઉડ્યો મધદરિયામાં ગયો એટલે શિયાળીએ પૂછ્યું કે મને એટલે લઈ હું લેવા જા કે તારું કાળજું કે તાર ભાઈ પીને ખાવું કે મૂર્ખીના મારું કાળજું આર્યા નથી તો ઓલા પણ ઓલા ટીંગાઈ કે પાછો વળી કે લેતા જાય હવે ને ડોં કાળજું ને હોય ઓલા કેવડા હતા તો ઓલો પાછો વળે અને કાંઠે આવ્યો તો શિયાળીઓ ઠેકડો મારે નીકળી ગયો ઓલો શિયાળીઓ ક્યાં મૂર્ખીના કોના કાળજા બાર હોય મારા બા કાળજું બારું હોય ક્યાં એટલે શિયાળીઓ બહુ તૈયાર હોય કામમાં ન આવે સમજી લો. વાહ